ઇન્સ્ટન્ટ માવાની રેસીપી બતાવીશ. બજારમાં જે માવો મળે છે એવો પણ બજારમાં ભેળસેળવાળો માવો હોય છે, બહારનો લાવો. એના કરતાં આપણે ઘરે જ બનાવીને ફટાફટ મીઠાઈ બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. એમાં હું 2 ચમચી જેટલું પહેલાં ઘી લઈશ. મિલ્ક પાવડરમાંથી જ હું માવો બનાવવાની છું. આમ તો દૂધ ઉકાળીને માવો બનતો હોય છે, એમાં ગેસ કેટલો બળે, ટાઈમ પણ કેટલો બને, ટાઈમ બી એટલો વેસ્ટ થાય છે ને. અહીંયા મેં 2 ચમચી ઘી લીધું, અડધો કપ દૂધ, આને બોઇલ થવા દઈશું. ઇન્સ્ટન્ટ છે, ગમે ત્યારે તમને મીઠાઈ બનાવવાનું મન થાય તો તમે બનાવીને પણ ખાઈ શકો છો. માવો રેડી હશે તો બધી વસ્તુ બની શકશે. એ માવામાંથી તમે ગુલાબજાંબુ બનાવી શકો છો, હલવામાં વાપરી શકો છો, પેંડા બનાવી શકો છો, ઘણી બધી વસ્તુ બને. તો માવો બનાવતા પણ આપણને આવડવું જોઈએ. બજારમાં જવાનો ટાઈમ નથી. સાચી વાત છે ને? તમને મારી રેસીપી કેવી લાગે છે? સારી લાગતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મને કોમેન્ટમાં જરૂરથી કહો કે હું કેવી રસોઈ બનાવું છું. દૂધ ઉકળી ગયું છે તો મેં 1 કપ મિલ્ક પાવડર લીધો છે. પહેલાં થોડુંક એડ કરવાનું, બધું સામટું નહીં કરવાનું, ગાંઠા પડી જશે નતર. તમે કોઈ બી કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો. મેં એવરીડેનો લીધો છે. બસ આ રીતે કન્ટિન્યુ એને હલાવતા રહેવાનું. આ રીતે મિક્સ કરવાનું, એક બી લમ્સ ના હોવો જોઈએ. અને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું, એકદમ સ્લો ફ્લેમ પર. મીડિયમ પણ નહીં, એકદમ સ્લો, ન તો બળી જશે. અને કન્ટિન્યુ હલાવતા રહેવાનું જ્યાં સુધી પેનમાંથી છૂટું ના પડે ને ત્યાં સુધી મિક્સ કરતા જ રહેવાનું. હવે તે કન્ટિન્યુ મૂકીને જતા નહીં રહેવાનું, ન તો ચોંટી જશે. પાવડર છે એટલે ચોંટી જાય ને. આવી રીતે મિક્સ કરતા જ રહેવાનું. માવો હવે થઈ ગયો છે, પેનની સપાટી છોડી દીધી છે. તો હવે હું ગેસ બંધ કરીને એક બાઉલમાં ભરી લઈશ. માવાને મેં એક બાઉલમાં કાઢી લીધો છે, ઠંડો પણ થઈ ગયો છે. જો કેવો સોફ્ટ બન્યો છે. જો તમે જ્યારે પણ તમારે મીઠાઈ બનાવવી હોય તો ડીપ ફ્રીઝમાં મૂકી દેવાનો, બગડે નહીં. તો અડધો કલાક પહેલાં તમારે ડીપ ફ્રીઝમાંથી બહાર કાઢી લેવાનો અને આવો સોફ્ટ જ થઈ જશે જ્યારે તમે બનાવશો ને ત્યારે. તો આ ઇન્સ્ટન્ટ માવાની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.